આજે મારે જવાનું હતું તુલસીશ્યામ. હું તો હેલ્મેટ પહેરીને નીકળી ગયો હતો તુલસીશ્યામ. પછી રસ્તામાં કરી નાખી હતી ગાડી ધીમી. જો આવત જોવા મળી જાય, પણ અમને કાંઈ જોવા મળ્યું નહીં. પછી તો અમે પહોંચી ગયા હતા તુલસીશ્યામ. પછી તો નીકળી ગયા ઠાકરના દર્શન કરવા. ઠાકરના દર્શન કરીને કરી લીધા હતા ભોળાનાથના દર્શન. પછી તો મેં મંદિરની ફરતી કર ઉતારી લીધો હતો વિડીયો. પછી તો હું ને હિતેશભાઈ નીકળી ગયા ડુંગરો ચડવા. તુલસીશ્યામ આવીએ એટલે ડુંગરો તો ચડવો જ પડે હો ભાઈ. પછી તો ભાઈ ઠાકરનું નામ લઈને નીકળી ગયા ડુંગરો ચડવા. ડુંગરો ચડતા ચડતા કાવ્યભાઈ તો આગળ નીકળી જાય. અમને લાગે અમારા પહેલા તો કાવ્યભાઈ ભોગી જાય. પછી તો આવી જતો પતરાનો સાયો. હામું મંદિર દેખાણું એટલે હું ચડવા માંડ્યો પગથિયા. તો અમે ચડી જાય ડુંગરો. ડુંગરો ચડીને કરી લીધા હતા વૃક્ષમણીમાના દર્શન. દર્શન કરીને ખાઈ લીધો તો પોરો. મારે બ્લોગ બનાવવા ઉતારવો હતો વિડીયો, એટલે મેં તો ઉતારી લીધો તો વિડીયો. થોડીક વાર બેસીને અમે ઉતરવા માંડ્યા હતા ડુંગરો. ડુંગરો ઉતરીને આવી જતા અમે ગરમ પાણીના કુંડમાં. શિયાળો ઉનાળો કે ચોમાસું, અહીંયા પાણી તો ભાઈ ગરમ જ રહ્યો ભાઈ. પછી તો ભાઈ આવા ઉનાળાના નાહી લીધા હતા ગરમ પાણી. નાહીને કરી લીધા હતા ભગતના દર્શન. થોડીક વારમાં તો બહુ બધા ભગત ભેગા થઈ ગયા. ભગતના દર્શન કરીને હિતેશભાઈને પાછું એકવાર દર્શન કરવા જવાનું મન થયું. તમે પછી ફરી વાર પાછા નીકળી જાય ઠાકરના દર્શન કરવા. ઠાકરના દર્શન કરીને અમે નીકળી જાય ઘર બાજુ. આવા મિની બ્લોગ જોવા માટે મને લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો. જય ઠાકર.